વાલિયા ઝઘડિયા લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં ચંદેરિયા વ્હાઇટ હાઉસ ખાતેથી રેલીનું પ્રસ્થાન કરાયું હતું. બિલિસ્તાન ટાઇગર સેનાના બેનર હેઠળ વાલિયા ઝઘડિયા લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં આજે વાલિયા તાલુકાના ચંદેરિયા ગામના વ્હાઇટ હાઉસ ખાતેથી પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં સવારના અરસામાં રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. વાલિયાના ચંદેરિયા ગામ સ્થિત વ્હાઇટ હાઉસથી રેલી વાલિયા ખાતે આવી પહોંચી હતી, જ્યાં 4 રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી રેલી અન્ય ગામોમાં જવા માટે નીકળી હતી. આ સરકાર પણ એક જમીનદાર જ છે. એ જમીનો છીનવવા અહીં ગાડી જીએમડીસીના નામે કોલસો અહીં ગાડી જે જીએમડીસી છે એનો કોલસો કાઢવા માટે આ લોકો લિગ્નાઇટ કાઢવા માટે આવે છે, પણ એને કદી નહીં કરવા દે. આ વાલિયા તાલુકાની અંદર અત્યારે તો અરાડ ગામડાની અંદર એ લોકોએ જે વિસ્થાપિત કરવાની વાત કરી, કોલસો કાઢી ને આ ગામડા અહીંથી વિસ્થાપિત કરવા માટે એ લોકોએ જે એ કર્યું છે, એની સામેની અમારી આ મુહિમ છે કે બિલિસ્તાન ટાઇગર સેના અને એના બીજા બાકીના જે સંગઠનો છે એ લોકોએ પણ સપોર્ટ કર્યો છે અને સમાજે સપોર્ટ કર્યો છે. તો એમને પણ ધન્યવાદ. ને આ રેલી ચાલતી રહેશે અને આ રેલી થવાની નથી. આવનારા સમયની અંદર બીજા પણ પ્રોગ્રામો આ જીએમડીસીની વિરુદ્ધમાં થતા રહેશે, પદયાત્રા થતી રહેશે, ધરણા થતા રહેશે અને છેલ્લે એન્ડ પર જ્યારે આ બોલડેઝરો અહીં ગાડી આવશે, મિલિટરી આવશે, એમની બંદૂકો આવશે, તો અમારા તીરકામઠાને ધારિયા ભાલા પણ સામે આવશે. એટલું એમને યાદ રાખવું પડશે. તો આ જે શરૂઆત છે એ શરૂઆત એવી શરૂઆત છે કે કદી અમે આ વિસ્થાપિત થવા નહીં દઈએ. આ પ્રોજેક્ટ અમે રદ કરાવીને રહીશું. એવા પ્રોજેક્ટ અમે રદ કરાવ્યા છે. સોનગઢની અંદર ઇકો સેન્સિટિવ ડેડિયાપાડામાં ઇકો સેન્સિટિવ ઝોન હતા, સોનગઢની અંદર ઝીંક પ્રોજેક્ટ હતા, એને રદ કરાવ્યા છે. અને દેશની અંદર ઝારખંડની અંદર પણ જે લિગ્નાઇટો હતો એને પણ ત્યાંના લોકોએ આંદોલન કરીને રદ કરાવ્યા છે. તો આ તો વાલિયાની ધરતી છે. બિરસા મુંડા પછી માન્ય છોટુભાઈ વસાવા લડ્યા છે. એ ધરતી અમે કેવી રીતે અહીંથી જવા દઈએ? અમારા નવયુવાનો બધા છે, બધાનું નામ તો નથી લેતા, પણ બધા જ સંગઠનના મૂળ આગેવાનો છે. અને જે પ્રજા આવી છે, અમે રેલી હજુ શરૂઆત છે, એ રેલી આગળ જશે એમ કારો આગળ બળતો જશે. ને આવનારા સમયની અંદર અમે આ પ્રોજેક્ટ માટે લડીને આને અમે આઝાદ કરાવી દઈશું, આ પ્રોજેક્ટ રદ કરાવી દઈશું. એવી બધાને મારે પ્રજાને પણ ફરી નમ્ર વિનંતી છે અને આગેવાનોને પણ આપણે એક થઈએ ને એક થઈને લડીએ. જય બિરસા મુંડા, જય બિરસા મુંડા, જય જોહાર, જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ, જય ભીલ પ્રદેશ.